એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ જગતમાં સુખ છે નહીં એ વાત થઈ, સુખ આત્મામાં છે એની વાત થઈ, દાખલા સાથે આત્મા કર્મનો સિદ્ધાંત પુનર્જન્મ એની પણ વાત થઈ. હવે આગળ જઈએ થોડા તો શરીરની વાત કરીએ, જે મન વચન કાયા. આ મન વચન કાયા એ કુદરતે બનાવેલા છે. કોને બનાવેલા છે? એટલે પહેલું આ શરીરની ડિઝાઇન હ્યુમનની બધાની એક જ સરખી છે. 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, આવું બધાને સરખું જ છે. ભલે કલર જુદો હોય, હાઈટ જુદો હોય, વજન જુદું હોય, પણ ડિઝાઇન તો બધાની એક જ. કોઈને કઈ 4 આંખો હોય નહીં, કોઈને કઈ આગળ ને પાછળ 2 નાક 2 મોઢા ના હોય. એટલે ડિઝાઇન બધાની કેવી હોય? એક જ હોય. આખા દુનિયાની 9 અબજની વસ્તીની એક જ સરખી ડિઝાઇન છે. સમજાય છે? એટલે આવું જ નહીં કરી. અહીંયા જગ્યા છે ગાદી ઉપર. એટલે આખા યુનિવર્સમાં મનુષ્યની ડિઝાઇન 9 અબજની એક જ સરખી છે. એક સરખી કેમ છે? કારણ કે કુદરતે બનાવી છે. આપણી પાસે કોઈ પસંદગી નથી. જ્યારે ડિઝાઇન જ કુદરતે બનાવી છે પછી આપણી પસંદગી ક્યાંથી હોય? એટલે ડિઝાઇન પહેલા કુદરતી છે. હવે આ શરીર જે ફિઝિકલ શરીર છે, શારીરિક શરીર, એ પંચ મહાભૂતનું બન્યું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એ પંચ મહાભૂતનું બનેલું શરીર, એ પંચ મહાભૂત પણ કોના છે? કુદરતના છે. ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું. તો જવાબદારી કોની આવે? કુદરતની. એટલે આ શરીરને કર્મ ભોગવવા માટે 60, 70, 80, 90, 100 વર્ષ જે જીવવાનું હોય એ જીવવા માટે હવા, પાણી, ખોરાક પણ કોણ આપે? ડિઝાઇન એ કુદરતનું, પંચ મહાભૂતનું શરીર એ કુદરતનું. એને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ. એ હવા, પાણી, ખોરાકને પચાવીને લોહી બનાવવું અને શરીરના બધા પાર્ટ્સમાં 24 કલાક સપ્લાય કરવાનું કામ પણ કોણ કરે? કુદરત કરે. અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે આ પંચ મહાભૂતમાં કોણે ભળી જાય? કુદરતમાં ભળી જાય. માટે મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર જન્મ, જીવન, મૃત્યુ બધું કોના હાથમાં છે? કુદરતના હાથમાં છે. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું અવસ્થા માત્ર આપણે એમાં ઉમેર્યું મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. બધું કુદરતી રચના છે. મન, વચન, કાયા પણ કુદરતી અને તેની અવસ્થા પણ કુદરતી રચના છે. ખ્યાલ આવી ગયો? એટલે આ બધું સંચાલન કુદરતી સંચાલન છે. આપણા હાથમાં કે મનુષ્યના હાથમાં નથી. સમજાય છે? આવી રીતે આખી આ દુનિયા ચાલે છે. અને એ મન, વચન, કાયા જે ચાલે છે એ ગયા અવતારના કર્મના પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામને કુદરત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આધારે સંજોગો આપીને એ હિસાબ પૂરા કરાવડાવે છે. ખ્યાલ આવ્યો? એ 5 સમવાય કારણો. સમવાય એટલે સરખા કાર્ય કરવા માટેના સરખા કારણો. જેનો પ્લેસ, જેનો ટાઈમ, જેમાં ભોગવનારો, જેના નિમિત્તે ભોગવાય છે તે. ખ્યાલ આવે ને? આ બધું ભેગું થાય ત્યારે કાર્ય થાય. આ ભેગા કામ કરવાનું કામ કુદરતનું છે. માટે એને કુદરતી જ્ઞાની પુરુષ દાદા ભગવાને એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા. જૈનોમાં એને 5 સમવાય કારણ કીધું. બંનેનો સાયન્ટિફિક મિનિંગ એક જ છે. એટલે આવી રીતે આખી આ જે દુનિયા છે મનુષ્યની વ્યક્તિગત રીતે એ બધાની ચાલ્યા કરે છે. એની અંદર
આ જે શરીરની વાત થઈ એની અંદર જન્મ જીવન મૃત્યુની બધી જ અવસ્થા કુદરત આપે છે. આપણી પાસે કોઈ ચોઈસ નથી. મન વચન કાયા વિચાર વાણી અને વર્તન એ પણ કુદરતના કંટ્રોલમાં છે. કોના કંટ્રોલમાં છે? કયો વિચાર કરવો એ તમારા કંટ્રોલમાં નથી. નહીં કરવો હોય તોય આવશે, બોલતા નથી, અને કરવો હોય તોય નહીં જ આવે, કારણ કે કંટ્રોલમાં. સારા વિચારો ખરાબ વિચારો આપણા કંટ્રોલમાં નથી. સારી વાણી ખરાબ વાણી આપણા કંટ્રોલમાં. એમ સારું વર્તન ખરાબ વર્તન પણ આપણા કંટ્રોલમાં. એમ આપણા કંટ્રોલમાં નથી એમ કોઈના કંટ્રોલમાં નથી. માટે આખું જગત નિર્દોષ જ છે, અવસ્થા રૂપે નિર્દોષ છે. કયા રૂપે? બિલીફ થી આપણે એને નિર્દોષ કે ગુનેગાર કહીએ છીએ. હકીકતમાં તો નિર્દોષ છે, કારણ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો કોઈ સ્વતંત્ર કરતા જ નથી તો દોષિત કેમ? યસ કે નો? કોઈ સ્વતંત્ર કરતા હોય તો દોષિત હોય ને. ઘણાને એમ લાગે છે કે ભાઈ અમારી પાસે તો આવું વિજ્ઞાન નથી એટલે અમને તો દોષિત દેખાય છે, તો શું કરવું? સાંભળજો, હવે અહીં પ્રશ્ન વિજ્ઞાન અહીંયા શરૂ થાય છે કે ભાઈ મારી પાસે વિજ્ઞાન નથી એટલે મને દોષિત દેખાય છે. બરાબર છે? રાગ કે દ્વેષ ગમે તે રીતે તો દોષિત દેખાય છે. એનું કારણ ભૂલ દ્રષ્ટિમાં છે, ક્રિયામાં નથી. તો કરેક્શન ક્યાં કરવાનું છે ને કરવા ક્યાં જઈએ છે? ક્યાં તો પોતાને સુધારે, ક્યાં તો ભૂલ અંદર છે ને સુધારો ક્યાં કરે છે? પછી કે છે આટલી મહેનત કરું પણ સુધરતા પણ ક્યાંથી સુધરે? જે કોઈના હાથમાં જ નથી તો પછી એટલે મહેનત નકામી જાય છે. શું જાય છે? ખ્યાલ આવ્યો કે નહીં? મહેનત શું જાય છે? નકામી જાય છે. માટે કદાચ વ્યવહારમાં પણ કોઈને કહેવું પડે તો કહેવાનું, પણ કેવું કહેવાનું? બોર્ડ જેવું. અહીંયા કચરો નાખવો નહીં, બસ. નાખે નો વાંધો નહીં, બોર્ડ રિએક્શન આપશે કે લખ્યું છે તો વાંચતા નથી એવું કે ના. ભાઈ તમને મેં જ્ઞાન આપ્યું, ઉપયોગ કરવો ના કરવો તમારી મરજી. ખ્યાલ આવે ને? આપણે શું કહ્યું છે? બોર્ડ જેવું નહીં. મેં કીધું તોય કેમ નથી સમજતા કે બસ ત્યાં તકલીફ થઈ જાય છે. સામેવાળાને બોર્ડ જેવા બનાવી. હે? સામેવાળા બોર્ડ જેવા હોય છે એવું લાગે. એવું લાગે આપણને. સાચી વાત છે. એટલે આ જગત હાલતું ચાલતું વિતરાગ છે એ જોવાની દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. હાલતું ચાલતું વિતરાગ છે. હાલતું ચાલતું એટલે સારી ખરાબ ક્રિયા વચ્ચે પણ વિતરાગ જ છે. વિતરાગ એટલે કોઈ સ્વતંત્ર કરતા નથી અને માટે સ્વતંત્ર ગુનેગાર. એવી દ્રષ્ટિ આપણી પરિપક્વ થવી જોઈએ. દ્રષ્ટિની વાત કરું છું, મન વચન કાયની વાત નથી. એવી દ્રષ્ટિ પર વિતરાગોની દ્રષ્ટિ કેવી હશે? ખ્યાલ આવે? પોતે સંપૂર્ણપણે નિર્વિકલ્પી રહે, નિર્વિચાર દશામાં રહે, દેહાધ્યાસથી સતત મુક્ત રહે. એમને પણ આપણે જેમ બધા જ સંજોગો જન્મથી બધા જ હતા સંજોગો મહાપુરુષોને પણ કેવી દશામાં રહ્યા, તો એ આંતરિક જ્ઞાન દર્શનનો સબ્જેક્ટ છે. એ મન વચન કાયની અવસ્થાનો સબ્જેક્ટ અવસ્થા તો આપણા જેવી જ હતી, એમને પણ ખ્યાલ આવે ને. પણ આ વિજ્ઞાને સિદ્ધ કર્યું કે કિંમત આધ્યાત્મ માર્ગમાં, મુક્તિના માર્ગમાં દ્રષ્ટિની જ કિંમત છે. મન વચન કાય તેની અવસ્થાની કિંમત આધ્યાત્મિકમાં નથી, ભલે લૌકિકમાં હોય. સમજાય ને? લૌકિકમાં કિંમત હોય કારણ કે વ્યવહાર છે, રિલેટિવ સત્ય છે, પણ આધ્યાત્મમાં એની કિંમત નથી. કારણ કે આધ્યાત્મમાં એની કિંમત કરવા જશો તો પછી વિજ્ઞાન દ્રષ્ટિ, સનાતન દ્રષ્ટિ રહેશે નહીં. સમજાય?
એટલે આવી રીતે અનાદિકાળથી આપણે બધા આ અજ્ઞાન માન્યતાથી જીવી રહ્યા છીએ. અને મોટા ભાગના લોકોને એવું જ લાગે છે કે મન વચન કાયાની ક્રિયાથી કર્મ બંધાય છે. એ બહુ મોટામાં મોટી ભ્રાંતિ છે. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એ કર્મ બાંધવાનું સાધન નથી. કર્મ તો ભાવથી, અજ્ઞાનથી અને ઇન્ટેન્શનથી બંધાય છે. ક્રિયાથી બંધાતા નથી. મન વચન કાયાની ક્રિયાથી બંધાતા નથી. કેવી કેવી ભ્રાંતિઓ આપણને જન્મજાત પ્રાપ્ત થઈ હતી, જન્મજાત જ. અને એ ભ્રાંતિથી બહાર નીકળવું સહેલું નથી. આવી આ વિજ્ઞાન આપણને જે બધાને સનાતન સત્ય રૂપે આ વિજ્ઞાન આપણને આધ્યાત્મ વિજ્ઞાન રૂપે જે મળ્યું એ હજારો લાખો લોકોની પુણ્યને કારણે ખુલ્લું થયું છે. કોઈ એક વ્યક્તિના સામર્થ્યથી ખુલ્લું ના થાય. એક વ્યક્તિનું સામર્થ્ય તો પોતાના અનુભવ માટે ખુલ્લું થાય, પણ દુનિયા માટે જ્યારે ખુલ્લું થાય ત્યારે જાણવું કે અનેક લોકોના પ્રશ્નના નિમિત્તને કારણે, સહયોગને કારણે આ વિજ્ઞાન દુનિયા માટે ખુલ્લું થાય. આજે અર્જુને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન ના પૂછ્યો હોત તો ગીતા ખુલ્લી થાત? નિમિત્ત તો જોઈએ ને. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને આટલા પ્રશ્ન ન કર્યા હોય તો આ આગમ ખુલ્લું ના થાય. કોક નિમિત્ત જોઈએ ને. એમાં આ બધા જ સાયન્ટિસ્ટો આ વિજ્ઞાનને જગત સમક્ષ ખુલ્લું કરવામાં મોટા નિમિત્ત છે. કેવા છે? મોટા નિમિત્ત. અને માટે એ નિમિત્તને આધારે જે બહાર પડ્યું એ લોકોને અત્યારે કામ લાગે છે. પછી ઓડિયો હોય, વિડીયો હોય, પુસ્તક હોય, ગમે તે રીતે, પણ બહાર નીકળ્યું તો ને, ના નીકળ્યું તો. એટલે દરેક નિમિત્તની કિંમત છે. દરેક નિમિત્તની કિંમત છે. ખ્યાલ આવ્યો? અને બીજું, આ દુનિયામાં જ્ઞાન અજ્ઞાન બે છે એવું અંધારું ને અજવાળું બે છે. બેયની કિંમત છે. શું છે? અંધારાની કિંમત છે ને અજવાળાની કિંમત છે. રાત ના હોય તો દિવસની કોઈ કિંમત ના હોય, અને દિવસ ના હોય તો રાતની કિંમત ના હોય. એમ અજ્ઞાની ના હોય તો જ્ઞાનીની કિંમત હોય જ નહીં. ખ્યાલ આવ્યો? અને જ્ઞાની ના હોય તો અજ્ઞાની કોને કહેવાય? બધા જ અજ્ઞાની હોય તો પછી બધા જ્ઞાની જ કહેવાય. કંઈક તો જુદું પડવું જોઈએ ને. ખ્યાલ આવ્યો? પણ કુદરતી ક્રમ મુજબ એમને ખુરશી જોઈશે. આપણે એમના માટે એક ખુરશીની વ્યવસ્થા કરજો ને પ્લીઝ. તમે બેન આગળ આવી જાઓ. તમે એટલે એટલે કહેવાનો મતલબ એડજસ્ટ થઈ જજો જરા. એટલામાં એડજસ્ટ થઈ જજો પ્લીઝ. એટલે અનાદિકાળથી આ રીતે તમે જુઓ કે માણસ બચારો કેવો ફસાઈ ગયો છે. બુદ્ધિશાળી પ્રાણી છે મનુષ્ય. એ બુદ્ધિશાળી પ્રાણી છે. ગાડી છે ને, બુદ્ધિશાળી પ્રાણી છે. અને મનુષ્ય પોતે બુદ્ધિશાળી હોવાથી પોતાનું જ્ઞાન ડેવલપ કરી શકે છે. એની પાસે અનલિમિટેડ રેન્જ છે. એને પોતે સમજવું હોય તો. પ્રાણીઓ પાસે નથી, દેવો પાસે નથી, નરકના જીવો પાસે નથી જે શક્તિ મનુષ્ય પાસે છે. અને માટે મનુષ્ય પોતે
જ્ઞાની ભગવંતોના કહેવા મુજબ ધારે તો એક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અંતર મુહૂર્ત એટલે 48 એટલું સામર્થ્ય છે. સામર્થ્ય ખુલ્લું ના થાય એ હકીકત છે બધાનું, પણ સામર્થ્ય છે. ખુલ્લું થાય છે ગ્રેજ્યુઅલી, કારણ કે બાંધ્યું છે પણ કેવું? અજ્ઞાન. ગ્રેજ્યુઅલી કેટલાય અવતારોથી ગાઢ કરતા 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 આવ્યા છે, એટલે એકદમ ના જાય. અને ના જાય એનું કારણ એ છે, કારણ કે આપણી જે દ્રષ્ટિ છે હજુ પરિપક્વ થઈ રહી છે, થઈ ગઈ. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ આપણે ઉતાવળે શી છે? ખ્યાલ આવ્યો? કારણ કે કુદરતી વસ્તુ એવી છે કે જ્યારે માણસને ભારે માર ન પડે ને ત્યાં સુધી જાગે નહીં. જાગે નહીં એટલે એનું મોં તૂટે નહીં. જ્યારે છેલ્લી ઘડીએ મરણ આવવાનું હોય ને, મરણ આવવાનું હોય ત્યારે એને થાય કે ભાઈ હવે તો બધું જવાનું જ છે. ખ્યાલ આવ્યો? અજ્ઞાની હોય તો ભયંકર દુઃખ થાય, અને વિજ્ઞાની હોય તો એને જલ્દી છૂટું પડી જાય. ખબર પડે કે છે જ નહીં, મારી સમજણ તો હતી, આજે હવે મારી પરિપક્વ થઈ જશે, આજે હવે જવાનો ટાઈમ આવ્યો છે, માલિકી ભાવ કાઢવાનો છે મારે, બીજું કશું છે નહીં. શરીર માટે માલિકી ભાવ નીકળી ગયો તો સત્તા સંપત્તિ સંબંધોનો તો જતો જ રહેવાનો છે, કારણ કે એની સાથે કનેક્ટેડ છે, આત્મા સાથે કનેક્ટેડ નથી. એટલે એને એ વખતે બહુ મોટું કામ લાગે. આટલા જીવનનો જે અભ્યાસ છે એ છેલ્લી ઘડીએ પણ એને કામ લાગે, કારણ કે પછી તો કોઈ ઓપ્શન છે જ નહીં એની પાસે. જીવતા હોય ત્યાં સુધી એમ થાય કે હું પ્રયત્ન કરું બચાવવા, સારું કરવા. ખ્યાલ આવે ને? પછી તો ઓપ્શન છે જ નહીં. તો છેલ્લી ઘડીએ 100% એક્સેપ્ટ કરવામાં શું વાંધો છે? છૂટા પડી જવામાં આમે જતું જ રહેવાનું છે, એમ તો આવવાનું જ છે. એટલે આ વિજ્ઞાન તે વખતે બહુ સરસ કામ લાગે. તમે જેટલું એને મેચ્યોર કર્યું હોય પ્રેક્ટિકલ અનુભવથી, એટલું તમને એ કામ અવશ્ય લાગે. સમાધિ મરણ ત્યારે જ થાય. હા, સમાધિ મરણ એટલે દેહાધ્યાસ ખલાસી જાય, એની સાથે માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ બધું કો રિલેટેડ છે. સત્તા સંપત્તિ સંબંધ કો રિલેટેડ છે. વિજ્ઞાન એને ખ્યાલ હોય તો જ થાય. ને હું શરીર નથી એવું કહેવાથી નહીં મેળ પડે સાહેબ. વિજ્ઞાન જેટલું એને આત્મસાત કર્યું હશે એટલું એનું સમાધિ એટલે હું શરીર નથી એવું સમજે છે ખરા, એવું નથી કે નથી સમજતા. બધાએ ધર્મગુરુ હું શરીર નથી આત્મા છું એવું સમજે છે, એવું નથી સમજતા. પણ શરીર જે છે અને શરીરનું સંચાલન છે, શરીરની અવસ્થાઓ છે, અને શરીર સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન કોણા છે, શરીર દ્વારા વ્યક્ત થયેલું જ્ઞાન કોનું છે, આ બધું ખબર નથી. આ બધું મારું છે એવું માને છે. શરીરને આત્મા જુદા છે માને છે, પણ સંપત્તિ મારા, શિષ્ય મારા, સંસ્થા મારી, મંદિર મારું, જો બોલતા નથી. બોલો પછી છૂટા કેમનો રહ્યો? પ્રશ્ન ખાલી શબ્દનો નથી, પ્રશ્ન સિદ્ધાંતનો છે. શેનો છે? શબ્દથી તો એ લોકો બધા ધર્મગુરુ એક્સેપ્ટ કરે, શરીરની આત્મા જુદા છે, બધા એક્સેપ્ટ કરે છે. પણ સાયન્ટિફિક વિઝન નહીં હોવાથી લાઈન ઓફ ડિમાર્કેશન પડતી નથી કે હું ને મારામાં કયા ભાગ આવે એ ખબર પડતી નથી. એટલે ખાલી મન વચન કાયાથી મુક્ત છું એવું બોલવાથી નિવેડો નહીં આવે. ચાલો હવે જેને પ્રશ્ન પૂછવા હોય પૂછી શકો છો, સમયની મર્યાદા પ્રમાણે. માઇક આપજો. બોલો. નો કર્મ એટલે શું અને દ્રવ્ય કર્મ થી જુદા કઈ રીતે પડે? દ્રવ્ય કર્મ અને નો કર્મ 3 પ્રકારની કેટેગરી છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ.
ભાવ કર્મ એટલે જ્યારે તમે કર્મ બાંધી રહ્યા છો ત્યારે. દ્રવ્ય કર્મ એટલે બધા પેકેજ બંધાઈ ગયા પછી આ બોડીનો એન્ડ આવે એટલે કુદરત પાસે જે પેકેજ જાય એને દ્રવ્ય કર્મ કહેવાય. અને જ્યારે જન્મ થયા પછી એક એક પરિણામ ઉકલે મન વચન કાયાથી એ નો કર્મ કહેવાય. તો આપણે જે જ્ઞાન લઈએ છીએ તો ત્રણેય આપણે શું કામ દ્રવ્ય કર્મ, નો કર્મ, પરમ કૃપાળુ પરમાત્મા આપણે એ કરીએ છીએ? તો નો કર્મ દ્રવ્ય કર્મથી આમ તો દ્રવ્ય કર્મનો એક ભાગ જ ગણાય ને. હા, તો એટલે તો પછી ત્રણેયનું આપણે શું કામ જ્યારે જ્ઞાન લઈએ ત્યારે સમર્પણ કરીએ છીએ? તો એનો આમ તો એક ભાગ જ થયો ને નો કર્મ. એ તો હા, પણ સમજણ માટે કીધું છે કારણ કે અવસ્થા જુદી છે ને. હમણાં સાહેબ વાંચો, અત્યારે તમને દેખાય છે એ બધું નો કર્મ, જગત નો કર્મમાં ફસાયું છે. એમાં જ કરતાપણું, ભોગતાપણું, માલિકીપણું છે. યસ કે નો? ભાવ કર્મ તો, દ્રવ્ય કર્મ તો દેખાતા નથી અને ભાવ કર્મ તો ગયા અવતારમાં હતા. યસ કે નો? યસ. હવે તો એક મિનિટ. તો હવે સમજાવું, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નામ અને નામની માયા સમર્પિત કરવાનું કારણ એ છે કે એ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ આ ત્રણેયમાંથી એક કે મારો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા આત્માનો હિસ્સો નથી, માટે હું સમર્પણ. હવે સમજી ગયા? કારણ કે મારો હિસ્સો છે જ નહીં. ભાવ કર્મ મારા નતા, દ્રવ્ય કર્મ નહીં, નો કર્મ નહીં. બરાબર. એટલે અત્યારે જે ભોગવટો આપણે જે વેદીએ છે બધા એ નો કર્મ તરીકે જ ગણવાના છે. બરાબર. હા, આ બંધ કરી નાખો ને. આ પાવડી બંધ કરી નાખો. આ ફ્લેપ ફ્લેપ આ પ્લસ અરે ફ્લેપ કહું છું. આ કાળો ફ્લેપ. ઉપરનો, હા ઈ હા, એ બંધ કરી દો. એને રેકોર્ડિંગ કોઈ લેવા દેવા નથી. દેખાય છે બરાબર. આનાથી થવાનું ને, કેમેરાથી. હા, બોલો. તો દેખાતું નથી એટલે. હવે સ્વામીજી હમણાં ફેસબુકમાં એવું વાંચવામાં આવ્યું કે જે કર્મ ઈચ્છા ના હોય ને કરવા પડે એને નો કર્મ કહેવાય. અને ઈચ્છા હોય ને કરીએ. ઈચ્છા ના હોય એને કરવા જ પડે ફરજિયાત, એને નો કર્મ કહેવાય. ના, પણ ઈચ્છા હોય ને કરીએ એનું ચોખવટતા નથી. તો આ તો તકલીફ છે તારે. નો કર્મ એ કીધા જે ફરજિયાત કરવા પડે એને નો કર્મ કહેવાય. આ તો કેવું કીધું કે તારું કયું માને તો વાઈફ માનવાનું, નહીં તો નહીં માનવાનું. એવું જો આ આવું પછી આવું અડધું કે તો કેમનું માને? એ જીવન હતો એટલે મેં પૂછ્યું. એ એક તરફી વાત છે. આપણા ધાર્યું થાય તોય બરાબર છે, ના ધાર્યું થાય તોય કુદરતી રચના પરિણામ જ છે સાહેબ. હવે બધા સ્વામી કર્મના ફળ જ છે સાહેબ. કે આપણું ધાર્યું થાય માટે કર્મનું ફળ નથી, ધાર્યું ના થયું તો કર્મનું, એવું તો થોડું છે. હવે સ્વામીજી જોવું જાણવું અને જ્ઞેય જ્ઞાતા આપે એકવાર સમજાયું છે પણ હજુ બરાબર સ્પષ્ટ થતું નથી. જોવું જાણવું, હમણાં એક આપતા પુત્ર દ્વારા પ્રશ્ન પૂછ્યો તેને કીધું આત્મા જે જોવે છે એને આત્મા જે જ્ઞેય તરીકે જોવે છે ખુદ એને જ્ઞેય કહેવાય. હવે આત્માનું દર્શન તો જ્ઞાન અને દર્શનનો છે. કઈ રીતે જે પરિસ્થિતિ કયો આત્મા જોવે છે? એમ નથી કહેતો, પણ જ્યાં તમે પૂછ્યું ત્યાં લીક પૂરી કરવી હતી ને, એમ પૂછીને. પ્રતિષ્ઠિત આત્માનો છે કે પણ મૂળ, એને તો એમ કીધું મૂળ આત્મા જે જોવે છે. હું તો જવાબ આપીશ, પણ તમે જ્યાં પૂછ્યું ત્યાં પૂછીને લિંક પૂરી કરીએ ને, પછી ક્યાં અટકે છે એ પૂછવાનું મને. એમ એક નથી આપે કોઈ, તે મને પૂછવાનું, એમ કહું છું. જે મને પ્રશ્ન પૂછો, જે પ્રશ્ન પૂછાય કે ના પૂછાય, પણ જવાબ જ નહોતો ને. મૂળ આત્માનો જે જોવે છે એ જ્ઞેય તરીકે ગણાય. એમ કોણ જોવે છે? મૂળ આત્મા જે દ્રશ્યને જોવે છે એને જ્ઞેય તરીકે જોવે, એને જ્ઞેય કોણ જોવે એમ પૂછું છું. મૂળ આત્મા કે મૂળ આત્મા જોવે. એટલે મને વિચાર આવ્યો કે આ કઈ રીતે આવ્યું. મને કે જ્ઞેય એટલે જ્ઞાતા એટલે શું? જ્ઞેય અને જ્ઞાતાનો સંબંધ છે, એટલે જ્ઞાન અને દર્શન એટલે જ્ઞેય અને જ્ઞાતા થયું. પણ જોનારો કોણ? મૂળ આત્મા. આ મગનભાઈએ ભૂલ કરી, મૂળ આત્મા જોવે મને તો માફી કોણે માંગવાની પછી? મને સમજાવવામાં એવું આવ્યું
પણ આપણે આર્ગ્યુમેન્ટ ના કરીએ, પછી એમ પૂછવું ના સમજાય ત્યાં સુધી. એ એમ કે હવે આગળ જવાબ નથી તો નહીં પૂછવાનું, બરાબર. પણ જવાબ કે ત્યાં સુધી પૂછાય તો આપણને લિંક ખબર પડે ને. આમાં તમને ખ્યાલ નથી આવતો કે ફાયદો તમને ને એને નથી થતો, સાંભળનાર બધાને થાય છે. બરાબર. જ્યારે તમે હંમેશા જવાબ આપનારની તો કિંમત છે, પણ પ્રશ્ન પૂછનારની પણ બહુ વધારે કિંમત છે. પ્રશ્ન પૂછનાર ધારે તો આખું વિજ્ઞાન કરાવે, જે હજારો લોકો સાંભળનારને ફાયદો થાય. આપણે કોઈની પરીક્ષા લેવામાં નથી પૂછતા, એક વસ્તુની ક્લેરિટી માટે પૂછીએ છીએ કે મને તમે કહો છો પણ ક્લેરિટી નથી થતી, માટે હું કાઉન્ટર ક્વેશ્ચન કરું છું, માટે કરું છું. હવે તમે એમ કહો કે આ એન્ડ આવી ગયો તો હું પછી પૂછીશ, પણ ત્યાં સુધી તો પૂછાય ને આપણાથી, એમ કહું છું. હવે એ અધૂરું જ્ઞાન તમે જે આ પ્રશ્નનો જવાબ મૂકી દીધો પ્રશ્ન પૂછવાનો, એટલે બધા લઈ ગયા શું? હવે સમજી ગયા. ના ના ખ્યાલ તમે તમે તમારો ઈરાદો નથી, એવું બની ગયું, એવું બની ગયું. ખ્યાલ આવી ગયો. આજે એમને એમ કીધું કે આત્મા જુએ જાણે, હવે તમે પ્રશ્ન ના પૂછો એટલે બધા ભૂલી ગયા જ્ઞાન, એ જ લઈ ગયા ને. પછી પાછું યુટ્યુબમાં એ જ સાંભળવાના ને બધા. હવે વિચાર કરો કેવી રીતે અજ્ઞાનની માયાજાળ રચાય છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? બધા નિમિત્ત છે બધા એકબીજાના, પણ તમને સમજાવું છું. એટલે હું બધું પ્રશ્ન પૂછનાર વિચક્ષણ હોવો જોઈએ, જેના કારણે વિજ્ઞાન ખુલ્લું થાય. એ આપણો આશય છે. આપણે કોઈની પરીક્ષા કરવા નથી આવ્યા, પણ ઘેર તો બેસવી જોઈએ ને. અત્યાર સુધી વગર પૂછે સાંભળીને તો આ દશા બેહાડી. કારણ કે અત્યાર સુધી પ્રવચનનો ઉપદેશોમાં તો પૂછવાનું જ નતું, જે કે સાંભળી જ લેવાનું. પણ એમાં સ્વામીજી એવું થાય છે કે તમારો સત્સંગ વર્ષમાં ભાગ્યે જ મળે છે, બરાબર, એક કે બે વખત, અને આ પર્યુષણમાં ખાસ, પછી કોઈ નક્કી હોતું નથી. જુઓ, સાંભળો મારી, અહીંયા બેઠેલા બધા મહાત્માઓને પૂછો છો, મારો સત્સંગ 365 દિવસમાંથી 300 દિવસ લાઈવ ઝૂમ ઉપર બધા સાંભળે છે. હું દેશમાં હોઉં કે વિદેશમાં હોઉં, મેં ચાલુ કર્યો છે. 365 માંથી 300 દિવસ સત્સંગ હોય છે. એ તો સાંભળીએ છે, તો ઝૂમ ઉપર તો લાઈવ જ છે ને. પણ હું ક્યાં ના પાડું છું? તમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નહીં, પણ જે પૂછે જવાબ તો તમે સાંભળી શકો છો લાઈવ. એમ પૂછું, બરાબર, એમ કહું છું. તો વિજ્ઞાન તો નવું નથી જ ને કે હું આજે જુદું કહું છું ત્યાં જુદું, એવું તો છે ને સાહેબ. તો પછી એમ કહું છું, વિજ્ઞાન તમારું રિફ્રેશ થશે અને નવા નવા કોર્નર ખુલ્યા કરશે. બાકી વ્યક્તિ તરીકે તો મર્યાદા રહેવાની સાહેબ. આજે દાદા ભગવાન હતા, અમદાવાદમાં વર્ષમાં કેટલી વખત આવતા હતા? 2-3 વખત. તો પછી સાહેબ તે અત્યારે ફરિયાદ કરતા હતા? દરેક એમને એ તો કોમન વસ્તુ, દરેકનું એવું હોય. એમ એ વખતે સ્વામીજી દાદા ભગવાન કોણે અમને ખબર નથી, એટલે રસ નહોતો, રસ પડ્યો છે એટલે આ પ્રશ્ન છે. અરે સાહેબ, શું થાય છે? દાદા ભગવાન વખતે રસ હતો, પણ વ્યક્તિમાં રસ હતો, વિજ્ઞાનમાં નહોતો. એટલે બધાના પગ છે ને રવિવારે ત્યાં જ જતા હતા. બરાબર. હજારો મહાત્મા એવા હતા કે જે રજા એટલે ત્યાં જ જવાનું હોય, ઓપ્શન નતો. એટલે વ્યક્તિમાં રસ હતો. તે વખતે વિજ્ઞાનમાં રસ નહોતો. ખ્યાલ આવી ગયો? હવે આ વિજ્ઞાનમાં રસ પડ્યો છે, બરાબર. અને વિજ્ઞાનમાં રસ પડ્યો છે, પ્રત્યક્ષ લાભ મળે ત્યાં સુધી સારું છે, નહીં તો પરોક્ષ તો આપણે લાભ મળવાનો છે. પ્લસ હું ક્યારેક ક્યારેક શનિ રવિવારે પણ ઝૂમ ઉપર જોડાઉં છું જાતે, અને પ્રશ્ન પૂછવાનો બધાને રાઈટ આપું છું. નોટ રેગ્યુલરલી, પણ ક્યારેક ક્યારેક. સમજાય છે ને? એટલે આપણી પાસે ઓપ્શન છે. મર્યાદા તો રહેવાની જ ને વ્યક્તિ તરીકે. કોઈની પણ રામકૃષ્ણ મહાવીર હોય તો મર્યાદા તો રહેવાની છે. કે રામ કૃષ્ણ ભગવાન એમ કે મેં ગીતા એકવાર બોલી ગયો, હવે તમારે ઠેર ઠેર દરેક ગામડે ગામડે બોલીશ, એવું મેર પડે? એ તો એની એક ચાલે, પછી હજુ એક ચાલે છે. એટલે એ તો રહેવાનું સાહેબ. પણ આપણે ગમે તેમ રીતે આપણે આપણું કામ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાઢી લેવાનું સાહેબ. દુનિયા તો આમ જ રહેવાની, અને સંજોગોની મર્યાદા બધાને લાગુ પડે, જીવ માત્રને. એમાં કોઈ ઓપ્શન નથી કોઈના માટે. બરાબર છે? એટલે આ રીતે આપણે પ્રત્યક્ષ લાભ નહીં તો પરોક્ષ લાભ પણ આ રીતે લઈ લો સાહેબ. અને દરેક સત્સંગનો માનો કે તમે કદાચ ઝૂમ ઉપર ના જોડાઓ તો નેક્સ્ટ ડે ઓડિયો આવે જ છે, એ પણ તમે સાંભળવાનું જ છે. આપણે તો આપણે આ વિડીયોમાં બીજા કોઈ પિક્ચર આવતા જ નથી જોવાના. ખ્યાલ આવે ને? આ જ વાણી સાંભળવાની છે, ફોટા સાથે સાંભળો કે ફોટા વગર સાંભળો, વાણી તો આ જ છે. ખ્યાલ આવ્યો? એટલે પણ તમારે તમારું કામ કરી લેવાનું. અને હું તમને બધાને કહું છું કે તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ, એની સાથે આ વિજ્ઞાનને કોઈ વાંધો નથી,
પણ તમે છેક હવે વિજ્ઞાનની દ્રષ્ટિ મળી છે તો એવા પ્રશ્ન પૂછો કે એમના થકી વિજ્ઞાન ખુલ્લું થાય ને હજારો વ્યક્તિઓને મળે, એવો આપણો આશય છે. હવે સમજી ગયા? હા, એ જ્યારે એમ કહે કે આ છેલ્લું છે આનાથી આગળ નથી તો પછી નહીં પૂછવાનું. આપણે પરીક્ષા નથી કરવી, પણ સાંભળનારાને ખબર પડે કે ધેટ ઇઝ અ લિમિટેશન. પણ આમાં એવું થયું, મેં પૂછ્યું પછી મારા ધર્મપત્નીને આપતા પુત્રને ખકડાયા, આવા સવાલ ક્યાંથી લઈ આવે છે, એને કહેજો કે અને મારે ઘરવાળીએ મને ખકડાયો, મને કે બિનજરૂરી કોણ પૂછે, હવે તમારે સવાલ નહીં પૂછવાનો. મેં તો નહીં પૂછવું. એટલે તને ધર્મપત્ની કહેવાય ને. મને કે તમારા હિસાબે મારા સાંભળવું પડે. કેમ એમને કેમ સાંભળવું પડે? મને ડાયરેક્ટ ના કીધું કે આવો સવાલ નહીં પૂછવાનો, તો મને એમને ઓળખ જ છે બધા. સમજી ગયો એમના જ વાત. ચાલો, અહીંયા તો વાંધો નહીં આવે. એટલે એમને જવાબ આપો. એટલે હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે દ્રવ્ય આપણે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ ત્રણેય જે પ્રકારના જે કર્મ છે એ કર્મ એ રિલેટિવ સત્યના છે, એ બાંધેલા છે. એની 3 અવસ્થાઓ છે. બાંધો તારે દ્રવ્ય, બાંધો તારે ભાવ કર્મ, સ્ટોકમાં ભેગા થયા તારે દ્રવ્ય કર્મ, અને ઉકલે તારે નો કર્મ. આવું સીધું સાદું વિજ્ઞાન છે. દ્રવ્ય કર્મમાં સ્વામીજી એવું છે કે પેપર પૂરું થાય એટલે જેટલી આપણે પ્રતિક્રમણ કરી દીધા એટલા દ્રવ્ય કર્મમાંથી છૂટા થયા, બાકી નહીં તો પછી ભાવ કર્મમાંથી છૂટા થયા, નહીં તો પછી દ્રવ્ય કર્મ થઈ જાય. બરાબર છે. એન્ડ આવે એટલે દ્રવ્ય કર્મમાં રૂપાંતર થઈ જાય. અને એમ એક પછી એક જેમ એનો ઉદય આવે અને આપણે નો કર્મ કહીએ છીએ, અને જે ભોગવીએ છીએ એ બધા વારાફરતી ઉદય આવે છે, નો કર્મ જ છે. યસ યસ. બરાબર. એમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો. ના, સર, પતી એમનો ગયું. સવાલ પેલા એ હતો કે જુએ જાણે છે કોણ અને હાજર એવું કહેતા. જ્ઞેય જ્ઞાતા અને જોવું જાણવું. કહો, આત્માનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા એનો સ્વભાવ છે. પુરુષાર્થ નથી. એટલે જ્ઞાતા દ્રષ્ટાનો મતલબ શું સમજવો? એક જ્ઞાતા દ્રષ્ટા એટલે હું પોતે પ્રકાશક, હું પોતે પ્રકાશિત છું અને અવસ્થાને પ્રકાશિત કરું છું. જ્ઞાતા દ્રષ્ટાનું બીજું નામ સ્વ પર પ્રકાશ. પર ને જોનાર જાણનાર નહીં, પ્રકાશક. શું કીધું? પ્રકાશવાનું છે. સૂર્યનારાયણ પોતે પ્રકાશિત છે અને દુનિયાને પણ પ્રકાશિત કરે છે. પણ સૂર્યનારાયણ મગનભાઈ શું કરે છે, છગનભાઈ શું કરે છે એવું જોતો જાણતો એવો જ આપણો આત્મા છે. સ્વ પર પ્રકાશ. એને જ્ઞાતા અને દ્રષ્ટા કીધું. જ્ઞાતા એટલે પોતે ને દ્રષ્ટા એટલે પરને પ્રકાશનારો, બરાબર. જોનાર જાણનાર નહીં. એ પરના પ્રકાશમાં જે જુએ જાણે છે એ પ્રતિષ્ઠિત આત્મા, અને એના આધારે પુરુષાર્થ કરે છે. અને પ્રકૃતિ છે પરિણામ સ્વરૂપ છે. બરાબર. પ્રકૃતિ જોનાર જાણનાર, નથી. પ્રતિષ્ઠિત આત્મા જોનાર જાણનાર છે. એની પાસે જેવું જ્ઞાન દર્શન છે એ પ્રમાણે અવસ્થાઓ જુએ છે અને નવા કર્મો બાંધે અથવા છૂટો પણ રહી શકે છે. સમજી ગયા? પણ આત્મા તો છૂટો હતો, છે અને રહેશે. અને પ્રકૃતિ તો પોતે સ્વભાવથી જ મરણ તરફ જઈ રહી છે, એટલે એની પાછળ કોઈ પુરુષાર્થનો સબ્જેક્ટ, પુરુષાર્થનો સબ્જેક્ટ એક જ જગ્યાએ છે, પ્રતિષ્ઠિત આત્મા, જેને આપણે લાઈવ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? ક્લિયર થઈ ગયું? બરાબર. એટલે જ્ઞાતા દ્રષ્ટા એ આત્માનો સ્વભાવ છે અને જોવું જાણવું એ પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ છે. ખ્યાલ આવ્યો? આત્મામાં જોવું જાણવું શબ્દ આવે, સ્વ પર પ્રકાશક શબ્દ આવે. એને જ્ઞાતા દ્રષ્ટા કહો તો ચાલે. અમે સાદી ભાષામાં સમજાય. સ્વ પર પ્રકાશક એ જ્ઞાતા દ્રષ્ટા. ખ્યાલ આવ્યો? પ્રકાશવું, જોવું જાણવું નહીં. બરાબર. સ્વને અને પરને પ્રકાશે છે. ખ્યાલ આવે ને? એને જ્ઞાતા અને દ્રષ્ટા કહેવાય. કારણ કે આને તમે જે ડેફિનેશન મૂકો, દ્રશ્ય, દ્રષ્ટિ અને દ્રષ્ટા. દ્રષ્ટા આત્મા છે, દ્રષ્ટિ પ્રતિષ્ઠિત આત્મા છે, અને દ્રષ્ટિ જેને જુએ છે દ્રશ્ય છે. ખ્યાલ આવે ને? એવું જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાતા. એટલે જ્ઞાતા દ્રષ્ટા આવી ગયું ને, બરાબર. પેલો જોનાર જાણનાર આવી ગયો. દ્રષ્ટિમાં આવ્યું બંને. બરાબર. ખ્યાલ આવે? તો એટલે દાડો એમ જ મળે છે
પણ હવે શું છે કે માણસ જ્યાં સુધી પેલું વિજ્ઞાન ના સમજાય ને ત્યાં સુધી બધું આવું ગોળ ગોળ થવાનું. સિદ્ધાંત ખબર પડવી જોઈએ કે આત્મામાં જે ગુણ છે એ શાશ્વત ગુણ છે. એ અવસ્થાને જોઈએ તો પછી એને શાશ્વત કહેવાય, એ પ્રકાશક તરીકે છે. કેવા છે? પછી અવસ્થા ગમે તે હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. આ સૂર્ય આખી દુનિયાને પ્રકાશે છે, વ્યક્તિગત અવસ્થા સાથે લેવા દેવા છે એવું આત્મા નહીં નથી. હવે ખ્યાલ આવી? એટલે એને જ્ઞાતા દ્રષ્ટા કીધું. પ્રતિષ્ઠિત આત્માને જ્ઞાતા દ્રષ્ટા શબ્દ લાગુ ના પડે. દાદા ભગવાને ક્યારેક આપતવાણીમાં કહ્યો છે, ઇટ્સ ઓકે, પણ આપણે સિદ્ધાંતથી સમજી લેવાનું. પ્રકૃતિનો જ્ઞાતા દ્રષ્ટા એ રીતે કીધું છે. આપણે એ પ્રકૃતિ આમાં શું જ્ઞાતા દ્રષ્ટાની વ્યાખ્યા પછી એક થઈ ગઈ ને. આત્મા એક જ્ઞાતા દ્રષ્ટા, પ્રતિષ્ઠિત આત્મા એક જ્ઞાતા દ્રષ્ટા. પછી લોકોને ખબર ના પડે. પેલું જોવું જાણવું નથી, પેલું સ્વ પર પ્રકાશવું છે. એટલે જ્ઞાતા દ્રષ્ટામાં આપણે સ્વ પર પ્રકાશ મૂક્યું, જોવું જાણવું ના મૂક્યું. અને પ્રતિષ્ઠિત આત્મા જોવું જાણવું મૂક્યું. અવસ્થાને જોવું જાણવું, એક વિજ્ઞાનથી જોશો જાણશો છૂટા રહેશો, અજ્ઞાનથી જોશો જાણશો તો નવા કર્મો વાળશો. એક્ઝેક્ટ સ્લાઇસ પડી. અને જોવા જાણવાથી જ્ઞાતા સુધી કેવી રીતે પહોંચાય? જ્ઞાતા દ્રષ્ટા તો આત્માનો સ્વભાવ જ છે. બરાબર. ખ્યાલ આવ્યો? જ્ઞાતા ને દ્રષ્ટા એ આપણે જે સ્વ પર પ્રકાશક કીધું એ જ જ્ઞાતા દ્રષ્ટા, એ બીજું નામ છે એનું. ખ્યાલ આવ્યો? આ અવસ્થાને આધારે નામ આપવું પણ તેનો સ્વભાવ જ છે. શું છે? એ અવસ્થાને આધારે જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે આત્માનો એ બદલાતો નથી. એ તો એનો જ રહે છે. અવસ્થા બદલાયા કરે અને અવસ્થા પાછળ રહેલી દ્રષ્ટિ બદલાયા કરે, પણ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે તો કાયમનો છે. એના આધારે દ્રષ્ટિ અવસ્થાને જોઈ જાણી શકે છે એના પ્રકાશમાં. જેમ આ લાઈટ છે, આ લાઈટમાં પ્રકાશ આવે છે એટલે આ બધું દેખાય છે, બરાબર છે. પણ એ જે દેખાય છે એમાં બધાની દ્રષ્ટિ જુદી જુદી છે. પ્રકાશ તો એક જ છે. ખ્યાલ આવી ગયો? પ્રકાશમાં કોઈ ડિફરન્સ એટલે જ્ઞાતા દ્રષ્ટામાં ડિફરન્સ નથી. ખ્યાલ આવ્યો? પણ જે જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે દ્રષ્ટિમાં, બસ ત્યાં બધાનો ડિફરન્સ છે. અને અવસ્થા જુદી છે બધાની. અવસ્થા જુદી, દ્રષ્ટિ જુદી. અને દ્રષ્ટા તો બધાનો કેવો છે? એક જ સરખો. પણ દ્રશ્યને જોવાની દ્રષ્ટિ જુદી. શું જુદી? જુદી જુદી દ્રષ્ટિ. હા. અને જ્ઞાતા એક જ છે, પણ જ્ઞેય અને જ્ઞાન એ જુદું છે બધાનું. એના લેવલ પ્રમાણે છે. પેલામાં ફેર નથી, જ્ઞાતા દ્રષ્ટામાં કોઈ ફેર નથી. કારણ કે એ તો શાશ્વત ગુણ છે ને, એમાં બદલાય. જ્ઞાતા દ્રષ્ટા એ પ્રતિષ્ઠિત આત્માનો ગુણ નથી, પણ જોવું જાણવું એ પ્રતિષ્ઠિત આત્માનો ગુણ હોવાથી બદલાયા કરે છે. એટલે જોવું જાણવાથી જ્ઞાતા સુધી પહોંચવાનું જેવું થયું. હા, એટલે આપણું જ્ઞાન દર્શન સ્થિર થઈ ગયું ત્યાં સુધી પહોંચવાનું છે. નિર્વિકલ્પી. કેવું? નિર્વિકલ્પ એટલે અજ્ઞાન ખલાસ થઈ ગયું. હવે સ્વામીજી, મારો બીજો પ્રશ્ન છે કે આત્મામાં રહેવું, જેમ કૃપાળુદેવે કીધું કે એક સમય માટે પણ આત્મામાંથી બહાર ના નીકળીશ, તો હું એવું માનું છું કે આત્મામાં રહેવું એટલે જે દ્રષ્ટિ સતત દ્રષ્ટા તરફ રહે એ જ આત્મામાં રહ્યો કહેવાય. દ્રષ્ટિ સતત દ્રષ્ટા તરફ રહે એ જ આત્મામાં રહ્યું કહેવાય. હા, જવાબ બરાબર છે, પણ રીત નથી ને. હા, તો રીત સમજાવો સર. કારણ કે તમે તો બોલી ગયા કે સતત દ્રષ્ટામાં રહેવી, એ જવાબ બરાબર છે, પણ આત્માને રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકાર નથી. હવે તમે બતાવો કઈ રીતે રહેશો? જવાબ તો બોલી ગયા, રીત તો કે નથી, જો બોલતા નથી. પણ એ જ છે નમો. તો પછી પ્રશ્ન છે, કિંમત રીતની છે. દાખલામાં જવાબ ના પૈસા નથી આપતા, રીતના પૈસા આપે છે. પણ નમો સિદ્ધાંતમાં એ છે ને ભાઈ, આમાં નવકાર મંત્ર બોલો તો હરિયંતમાં તો જીવતા ચિમંદર સ્વામી દેખાય આપણને, પણ સિદ્ધાંતમાં એ પ્રશ્ન આવે છે કે પછી એ જ સામે દ્રષ્ટિમાં શું વિચારવું એ પ્રશ્ન આવે છે. રૂપ, રસ, ગંધ, આકાર કશું નથી. એટલે જે મોક્ષે ગયા છે તે, પણ એને વાત જવા દો. આ
તો અત્યારની વાત કે આપણા પુરુષાર્થ માટે કહીએ છીએ. દ્રષ્ટિ દ્રષ્ટાની જોવે. આપણા પુરુષાર્થ માટે કહું છું કે તમે એમ કહો છો કે મારી દ્રષ્ટિ દ્રષ્ટામાં રહેવી જોઈએ ને જવાબ સાચો છે પણ રીત પણ એ જ પકડાતું નથી ને. તો પછી એ પૂછો ને. તમે તો જવાબ બોલી જાઓ છો કડકડાટ મોઢે. ખ્યાલ આવ્યો? હા. એટલે સમજવાનું કે વાઇફ જોતા આવડે તો તમે હસબન્ડ થઈ ગયા. જો બોલતા નથી બરાબર કે કેવું પડે કે મારી વાઇફ છું નું હસબન્ડ છું જો બોલતા નથી. બરાબર છે. એમ કુદરતી રીતના જોતા આવડે તો શુદ્ધાત્મા થઈ ગયા. આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને બાકી બધું કુદરતનું છે. બરાબર. તમે અવસ્થાને કુદરતી રીતના જોઈ, એ જોનાર કોણ? આત્મા છે. બીજું કોણ છે? આત્મા છે. બીજા કોઈ કઈ જ્ઞાન છે આ દુનિયામાં? ના. તો પછી પણ એ તો પ્રતિષ્ઠિત આત્મા થયો ને સાહેબ. તો પણ એ પ્રતિષ્ઠિત આત્મામાં તો પુરુષાર્થ છે, આત્મા અને પ્રકૃતિમાં પુરુષાર્થ નથી. તો મારે એવું વિચારવાનું કે જે દ્રષ્ટા સુધી પહોંચવું હોય તો મારે કુદરતી રચના જોઈને તો જ શુદ્ધાત્મા ખબર પડશે ને. શુદ્ધાત્મા જેવું પણ એ ત્યાં એ રીતે જ છે, બીજું કોઈ રીત જ નથી. મેં તમને શું કીધું? તમે કીધું કે આ મારા શાળા છે, તો તમારે કેવું પડે કે હું શું છું? ના જો બરાબર. કેવું સમજી જવાય ત્યાં ઘડી. કેમ બે નથી બોલતા? બરાબર. ના પણ ત્યાં કેમ બે નથી બોલતા? કારણ કે જ્ઞાન છે આપણી પાસે. જો તો પછી આ કુદરતી રચના છે તો બીજું જોનાર કોણ? આ કુદરતી રચના છે એવું જોનાર કોણ? કુદરતી રચના પાસે જ્ઞાન નથી. એ તો મિકેનિકલ છે. Mechanical. જોનારો એ તો શુદ્ધાત્મા છે. હું શુદ્ધાત્મા છું માટે તો કુદરતી રચના કહું છું. પણ એ તો પ્રતિષ્ઠિત આત્મા જોવો છો, તો શુદ્ધાત્મા. પ્રતિષ્ઠિત આત્માને જ પુરુષાર્થ કરવાનો છે ને સાહેબ આત્માને તો કરવાનો નથી. હા, તો એનો રસ્તો એક જ થયો. પુરુષાર્થ શબ્દમાં કોને લાગુ પડે? પ્રતિષ્ઠિત આત્માને, પ્રકૃતિને અને આત્માને પુરુષાર્થ શબ્દ લાગુ પડતો નથી. પછી ક્યાં પ્રશ્ન છે? તો પછી મારે બીજથી પૂનમ કરવી હશે હા, તો મારા આ એક જ રસ્તો છે. પૂનમ સુધી પહોંચવા માટે બીજો કોઈ રસ્તો નથી. કુદરતી રચના જોયા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બરાબર. તમે જેટલી ઝીણી માઇક્રો વસ્તુ કુદરતી રચના જોઈ શકો એટલા તમારું શુદ્ધાત્માનું દ્રષ્ટિ મજબૂત થઈ, બરાબર. ક્લિયર થઈ, પાવરફુલ થઈ. બીજો કોઈ રસ્તો નથી. શુદ્ધાત્માની દ્રષ્ટિ પાવરફુલ થઈ અને દ્રષ્ટા તરફનો આપણો પ્રોગ્રેસ થયો. એ થઈ. પાવરફુલ એટલે એ જ ને પ્રભુ. બરાબર. હું શુદ્ધાત્મા છું એનો નિશ્ચય વધ્યો અને આ જે અવસ્થાઓ જોઈ એ બધી કુદરતી રીતના જોઈ એટલે માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ દિવસે ખલાસ થઈ ગયો. બરાબર. એ તો કરવાનું છે. કુદરતી રચના જોઈ એટલે હું માલિકે નથી, કર્તાય નથી ને ભોગતાય નથી. બરાબર. અવસ્થા માત્ર કુદરતી. તો પછી જોવાનું શું વાંધો છે? બરાબર. જોવાનું જ કહું છું ને હું. બરાબર. કે કરવાનું, બદલવાનું, ફેરવવાનું તો કહેતો નથી ને. એટલે જવાબ હતો પણ આ રીત સમજાય. તો પછી સાહેબ આ આખું લગ્ન જીવન રીત ઉપર જ છે. લગ્ન કરે ત્યારે ખબર પડે છે કે હસબન્ડ ને વાઈફ, પણ રીત બાકી છે એના આધારે જીવન છે. એના આધારે પછી 50 વર્ષે ખબર પડે મેરેજ પછી કે વાઈફ કોણે કહેવાય ને હસબન્ડ કોણે કહેવાય. એનું નામ રીત ના સમજાયું. બરાબર. જવાબ તો મળી ગયો પણ ત્યારે બરાબર. પણ રીત બાકી રહી ને. હા, પછી પછી- 50 વર્ષે પૂછે કે હસબન્ડ કોને કહેવાય, એ તો કે તમે જીવો તારે ખબર પડે. ઇટ ઇઝ નોટ અ ડેફિનેશન. એ રીત- તારે આમાં સમજાવો કે વ્યાખ્યા કામ નહીં કરે, એ રીત કામ કરશે. 50 વર્ષ સુધી એ રીત કરવી પડે છે. તો પછી એ રીતની કિંમત છે, જવાબની કિંમત નથી. બરાબર. અને આપણે જવાબ લઈને ફરીએ પછી શું થાય? બરાબર છે. સાહેબ 5 મિનિટ છે. હા ચલો હા કઈને પ્રશ્ન જય સચિન આમ રાખો જરા. હા બસ. હા. હવે જે આપણે સાયન્સના લઈને જે અમારી સમજણમાં જે આવે છે સાચું હોય કે ખોટું હોય, કઈ વાંધો ખોટું હોય તો સુધારજો એમ. યા હા. હવે જે આખી સૃષ્ટિ છે એ આપણે રિપીટેશન જ છે, સર્કલ. અમુક વસ્તુ આપણે અમુક વખતે રિપીટ થાય પણ છેવટે આખું મોટું સર્કલ હોય એટલે કાચી માળી દરેક વસ્તુ રિપીટ થાય, જીવંતમાં પણ અને નિર્જીવ વસ્તુનું પણ. પછી હવે એ ડિક્ટોનું ડિક્ટોનું હોય છે કે દર ફેરી જેમ કે આપણે સાદું કરીએ તો અત્યારે જે આ વસ્તુ બની રહી છે એવું ભવિષ્યમાં એક વખત આખું સર્કલ પૂરું થશે ગમે ત્યારે તો ફરી આવું બનશે ત્યારે આનો આ જ બધા સંજોગો હશે એવું આપણે કલર, રૂપ, રંગ, કપડાં અને વાણી સાથે ફક્ત એમાં તે વખતે આ આત્મા બધાના અલગ હશે.
એવું પરિવર્તન એવું હોય છે કે અલગ રીતે પરિવર્તન હોય છે, આપણે રિપીટેશન હોય છે? આ આ આ થિયરી જ ભ્રાંતિ છે. હા, હવે રિપીટેશન કઈ કહું? હોય? ના, આપણો જવાબ તો સાંભળો, હું જવાબ આપું. તમે જે બોલી ગયા એને કેવું સાંભળ્યું મેં શાંતિથી? હા. આર્ગ્યુમેન્ટ કર્યો. હવે હું કહું કે પત્યું નહીં ત્યાં સુધી બોલવાનું નહીં. ઓકે, તો જવાબ કહેવાય ને. પછી તમારે જેટલું પ્રસંગમાં જેટલું ઉમેરવું એ બધું ઉમેરી નાખો, પછી જવાબ આપું. હું ક્યાં ના પાડું છું? પહેલી વસ્તુ એ કે કુદરતનો ક્રમ છે. ધ્યાનથી સાંભળજો. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, દિવસ, રાત, ઉનાળો, શિયાળો, ચોમાસું, ભરતી, પૂનમ, અમાસ એમનું એમ જ થશે. સતયુગ હોય કે કળિયુગ એમાં કોઈ ફેરફાર. પણ મનુષ્યના જીવન કોઝ ઉપર આધારિત છે. એટલે જેવા કર્મ એવું, એમાં મિકેનિકલ શબ્દ આવે નહીં. કયો શબ્દ ના આવે? કારણ કે પેલામાં પુરુષાર્થ કરનારો નથી. ઓટોમોડ સિસ્ટમ કુદરતના કાનૂનથી કામ કરે છે. ક્યારે પૂનમ ક્યારે અમાસ ફિક્સ જ, એમાં કોઝ ઇફેક્ટ લાગુ. ક્યારે સૂર્યગ્રહણ ક્યારે ચંદ્રગ્રહણ ફિક્સ જ, ભલે 50 વર્ષ પછી થાય. કારણ કે કુદરતનો કાનૂન છે, એમાં કોઝ ઇફેક્ટ લાગુ નથી પડતું. પણ મનુષ્યના જીવનમાં કોઝ અને ઇફેક્ટ લાગુ પડે છે. જેવા કર્મ એવું ફળ. ફક્ત કોમન વસ્તુ શું રહે છે કે આજે દ્વાપર, ત્રેતા, સતયુગ, કળિયુગ એ છે ને, એ બ્રાન્ચીસ કોમન રહે છે. પણ બ્રાન્ચીસમાં કર્મના ફળના ભોગવટા બધાના ઇન્ડિવિડ્યુઅલ છે અને બદલાયા કરે છે. એમાંથી જે જીવનો આ સાયકલમાંથી છૂટી ગયા એ લોકો મોક્ષે ગયા, એ પાછા આવવાના. પણ જે અહીંયા છે એને તો કાળની પણ અસર થાય, પણ એ કર્મ બાધે એને જ ભોગવટો આવવાનો. સતયુગમાં પણ કળિયુગ જેવા માણસ હોય અને કળિયુગમાં પણ સતયુગ જેવા માણસો હોઈ શકે. એ કર્મ ઉપર આધાર છે, સીધું સતયુગ ઉપર કળિયુગ ઉપર આધારિત નથી. પણ જ્યારે સતયુગ હોય ત્યારે સારા માણસોની મેજોરિટી હોય, કળિયુગ હોય ત્યારે ખરાબ માણસની મેજોરિટી હોય. આ કોમન વસ્તુ છે. પણ ભોગવટો ઇન્ડિવિડ્યુઅલ છે, કાલને આધીન નથી. હું કર્મ ના ભાગું, પણ કળિયુગ છે એટલે મારે દુઃખ ભોગવવાનું એવું જરૂરી નથી. અને સતયુગ છે એટલે સુખ ભોગવવાનું એવું પણ જરૂરી. મારા કર્મને આધારે ભોગવટો છે. સમજી ગયા? એટલે જ્યારે વ્યક્તિની વાત આવે ત્યારે ઇન્ડિવિડ્યુઅલ આવે. કારણ કે કુદરત તમારા કર્મનું ફળ આપે છે. કુદરત તમારા ઉપર સીધો કંટ્રોલ કરતું નથી. તમારા કર્મ બાંધવાની સત્તા તમારી પાસે સ્વતંત્ર છે. ફક્ત ફળ આપવાની સત્તા કોની પાસે છે? કુદરત પાસે છે. જ્યારે બાકીનું જે કુદરત છે, જેને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, તેજી, મંદી, પૂનમ, અમાસ આ બધું કહીએ છીએ, એમાં તો કોઝ ઇફેક્ટ નથી. એ સંચાલન ક્યારે બદલાતું નથી. હવે હું મારી સમજણ પૂરું જ છે. બોલો બોલો બોલો. હા, હવે જે મારું આપણે અંતિમ સમય ધારો કે જે આખા જીવનનો પુરુષાર્થ થશે, સમજણ ક્રિયા તો જે છે વ્યવસ્થિત મુજબ થઈ ગઈ, તો એ સમજણ મુજબ આવતો જન્મ થશે મારો. યસ. હવે જ્યારે ધારો કે મનુષ્યમાં થયો જન્મ, અને એ જે જન્મ થશે તો એ જે માતા પિતા હશે એમના સંતાનનું આખું વ્યવસ્થિત આજે પણ એ જ હશે ને? બોલો બોલો. બરોબર છે. તો મારું પછી જે છે એ આવતું જીવન એમાં ગયો. આ પુરુષાર્થ પ્રમાણે આમ જઈ શકું. સમજી ગયો. પછી બરાબર છે. આ બાજુ ગયો તો એમનો જ્યારે સંતાન ડોક્ટર બનવાનું છે તો એ મારા ભાગ એને લઈને આપણે જે છૂટવા માટેના ડિસ્ચાર્જ થવાના ભાવો જો એને લાયક હશે તો અહીંયા જન્મ થશે. બોલો. હવે એ વ્યવસ્થિતતા મુજબ જ હશે તો એ જે આપણે બીમ છે એનું ડિસ્ચાર્જ તો આજે પણ હું કહું કે જન્મ નથી થયો એનું, પણ એનું આપણે ડિસ્ચાર્જ તો ફિક્સ થઈ ગયું ને. પછી બરાબર છે. એના પછી આની આ રિપીટેશન આગળ ચાલ્યા જ કરશે. કારણ કે એનું ડિસ્ચાર્જ જેવું છે તો એ જે હું આવતી ફેરનું ડિસ્ચાર્જ છે એના સંતાનનું ડિસ્ચાર્જ ફિક્સ હોય. એવી રીતે આખી એવું તમને કેમ લાગ્યું કે એના સંતાનનું ફિક્સ હોય? એટલે મા બાપ ડોક્ટર હોય તો છોકરા ડોક્ટર થાય? એમ નહીં. એટલે છોકરો ડોક્ટર થાય એટલે પછી એનો છોકરો ડોક્ટર થાય? ના. તો કઈ નહીં, તમે ફિક્સ શબ્દ એક્ઝામ્પલ મને કહો. દાદા બાપા અને છોકરાનું ત્રણ વસ્તુ ફિક્સ કરી આપો. હા, હવે નહીં હું કહું છું ને અત્યારે જે મારા આખા જીવનમાં જે કર્મ આવશે તો ધારો કે કાલે હું કોને મળીશ એ વ્યવસ્થિત મુજબ જ આવશે. હા, ફિક્સ છે. પછી હવે એ જે વ્યવસ્થિત હોય તો સામેની વ્યક્તિનું પણ એ જ રીતે વ્યવસ્થિત હોય ને કે હા, એ પછી મને મળવા. સમજી ગયો. પછી હવે આ જીવન પછીનું જેના ત્યાં હું જન્મ થઉં તો એ માતા
માતા પિતાના સંતાનનું તો એમને કેટલો સમય એમની જોડે રહેવાનું છે, તો કોણ સંતાન આવશે, આપણે આત્મા નહીં પણ જે સંતાન આવશે એનું ડિસ્ચાર્જ છે એ એમના માટે વ્યવસ્થિત છે. પછી એટલે એમાં હું જઈશ તો મારું ડિસ્ચાર્જ જે છે એ સંતાનનું હશે એ જ આવવાનું છે ને, એ જ આવવાનું. હા. હવે એ અત્યારે મારા પુરુષાર્થ પ્રમાણે એને મળતું થયું એટલે એ વાદી જન્મ થયો. હા પછી ધારો કે એના સિવાય મારો પુરુષાર્થ કંઈક 19-20 આગો પાછો થયો અને એને મળતું ના હોય તો આ બાજુનું હોય તો એ પ્રમાણે થાય. હા પછી હું એવું સમજુ છું. તો બરાબર છે ને. હવે એ જે થયું તો હવે એ જે જન્મ થશે હવે એનું જે ડિસ્ચાર્જમાં આવ્યું સંતાનનું, પછી એ સંતાનના ડિસ્ચાર્જમાં પણ જે આગળ એના સંતાન થશે કે નહીં થાય બીજી બધી જ ક્રિયાઓ એ કુદરતી રીતે ના થઈ ગઈ કે જન્મ થયો એટલે આખું ફિક્સ થઈ ગયું ને. જ્યાં સુધી જન્મ નથી થયો ત્યાં સુધી આપણે નવું બંધાય. સમજી ગયો. જન્મ પછીની આખી લાઈફ ફિક્સ છે બધાયની. પણ પ્રશ્ન ક્યાં છે એમ પૂછું. એટલે એ આપણે તો અવસ્થા માત્ર કુદરત રીતના કહી દીધી એટલે ફિક્સ થઈ ગયું ને. ના, આ સમજણથી મારી સમજણમાં એવું આવ્યું કે 100 વર્ષ કે 200 વર્ષ પછી આખી સૃષ્ટિ જો જોઈ શકતા હોય તો કોઈ જોઈ શકે, સમજી કાં તો સમજણમાં આવે પણ એ આવી જશે એવું કહી શકાય. એટલે આપણને માનો કે આગળની દેખાતી નથી એ ભૂલી જઈએ, હા. પણ પાછળની દેખાય છે 200 વર્ષની આવી હતી આવી નહીં તો તમે આવી બોલો છો ને પછી ના બે શબ્દ કેમ બોલો છો? એટલે મારી જે સમજણમાં હું એક્ઝેક્ટ તમે પેલા શું બોલ્યા કે 200 વર્ષ પછી આવી હશે એટલે મેં 200 પાછળ લીધું તો કે આવી નહીં, પાછું ફરી કેમ જાવ છો? સ્વામીજી આની વાળે છે ને મેં આપતા મુજબ જે હોય સિનિયર મહાત્મા એને પ્રશ્ન પૂછ્યું હતું કે મેં કીધું કે મારી વાત કેવી છે કે ટેબલ ટુ ટેબલ હું આ વાત કરું તમે જે બોલો છો હું એનો જ જવાબ આપું છું. તમે એમ કીધું કે એક મિનિટ તમે જે બોલ્યા કે 200 વર્ષ પછી આવું ના હશે, કારણ કે એક મિનિટ એ ખબર નથી આપણને, પણ 200 વર્ષ પહેલા આવતું તો કે ના એવું નતું, તો પછી કઈ રીતે ટેલી કરશો? એવું નથી હું કહેતો. બોલો. 200 વર્ષ પછી કેવું હશે એ આજે કહી શકાય એમ. ભવિષ્યવાણી કરી શકાય એમ. પણ માનો કે 200 ની 1000 વર્ષ થવાના છે. એક મિનિટ નોસ્ટ્રાડેમસે 1000-1500 વર્ષની આગાહી કરી છે. એ તમે શું પૂછો છો? શું એમ પૂછો? આગાહી કરી છે હકીકત છે, પછી બોલો. એટલે હું આ વસ્તુ મારો પ્રશ્ન શું છે એ મને સમજ નથી પડતી. એટલે ટેબલ ટુ ટેબલ આ મેં આ મહાત્માને એ પૂછ્યું તો મારે આ આખી ચર્ચા ટેબલ ટુ ટેબલ કરું ને તો જ ખ્યાલ આવશે, કારણ કે મારી અંદર જે વસ્તુ હું પૂછવા માંગુ છું એ પ્રશ્નમાં ડાયરેક્ટ ખ્યાલ નથી આવતો. તો પછી હું શું કરું સાહેબ? પ્રભુ ઈ મેં છે આ ને, બે વસ્તુઓ તો ક્યાં તમે શાંતિથી ઘેર વિચારીને કાગળમાં લખી નાખો તો હું જવાબ આપી દઈશ. મેં લખીને તો પેલા મહાત્માને આપી દીધું. સુરેશભાઈને આપ્યું હતું આપણા. સુરેશભાઈ બરોબર. હા તો મને હવે હું જવાબ આપી દઉં સાહેબ, મને કઈ વાંધો નથી. તમારે જે લખવું હોય બધું લખીને શાંતિથી આવજો. લખ્યા પછી કહેજો કે મારું આ વાંચ્યા આ લખાણના આધારે પ્રશ્ન આટલો છે, મારે પ્રશ્નનો જવાબ જ આપવાનો છે. સ્વામીજી લખાણમાં પણ બધું નથી નીકળતું ઘણી વખત. તો હું શું કરું? એટલે નહીં, એટલે મહાત્માને તો મેં એમ જ કીધું હતું, મને ડાયરેક્ટ તમારી જોડે સ્વામીજીનો સમય ના હોય પણ મને ડાયરેક્ટ તમારી જોડે 10-15 મિનિટ બેસાડો અને હું ચર્ચા કરું, તમે મને જવાબ આપો તો મારું આ વિઝનમાં ખોટું હોય ક્લિયર થાય. એનો પ્રશ્ન નથી સાહેબ. પ્રશ્ન એ છે કે તમારો જવાબ પ્રશ્ન ક્લિયર હોય તો હું જવાબ આપવા તૈયાર છું, પણ તમે ક્લિયર કહો, તમે એમ કહો છો કે હું રજૂઆત નથી કરી શકતો તો પછી હું શું રજૂઆત કરું? કરું પણ વાતચીતમાં થાય. આજે અત્યારે હું પ્રશ્ન પૂછી રહ્યો છું, મહાત્મા આપણા હોય તો એની જોડે વાતચીત કરી શકું. પણ વાતચીત કર્યા પછી પણ તમને આટલું બધું લાંબુ કહેવા કરતા તમે મને સાર રૂપે ખાલી 1, 2 કે 3 લીટીમાં પ્રશ્ન પૂછશો, હું તમને સમજી જઈશ કે આની પાછળ તમારું બેકઅપ શું છે અને મારે પછી જવાબ આપવાનો. મારે બિલકુલ ડિટેલની જરૂર નથી. અચ્છા, હું શું પૂછવા ખાલી 1, 2 ને 3 વાક્યમાં તમે પ્રશ્ન પૂછશો તો તમારું બેકઅપ શું છે અને કયા આધારે પૂછો છો એ હું સમજી જઈશ. પછી મારે જવાબ આપવાનો એ મારો પ્રશ્ન આવશે અને મારા જવાબમાં દરેક જગ્યાએ સિદ્ધાંત આવશે, શ્રદ્ધા શબ્દ નહીં આવે. મેં આપણા જે સાંભળ્યા છે YouTube ઉપર તેના ઉપરથી હું આ પૂછું છું હા. કે મને અહીંયા આ વસ્તુનું મારું વિઝન ક્લિયર થશે. હું સાચો છું એવું નથી કહેતો. ના, સાચા ખોટાનો સવાલ નથી. મારે આમાં શું હોય છે, આ કઈ રીતે જો. જાણવું છે. તમને સાદી ભાષામાં સમજાવું, તમારી ભાષામાં તમને ખ્યાલ આવે એટલા માટે કે આજથી, હવે સાંભળજો બરાબર ધ્યાનથી બધાએ, આજથી 1 લાખ વર્ષ પછી, કેટલા કહું છું, એક લાખ. જે વ્યક્તિનો જન્મ થવાનો છે એનું પણ નક્કી છે. હું બસ હું એ જ કહું છું. પણ નક્કી છે હું કહું છું, હા. હા, એ મારી સમજણમાં છે. કારણ કે બીજ પડી ગયું છે.
અને એ જે પડ્યો હવે ખ્યાલ આવ્યો? હા, હવે એ- બીજનું ફળ નક્કી હોય આ યુનિવર્સલ ટ્રુથ લો છે. જેનું બીજ પડ્યું નથી એનું આન્સર કેવળ જ્ઞાની તીર્થંકર પણ આપી શકે નહીં. દાખલા તરીકે હવે સાંભળો બરાબર ધ્યાન પર, લાઈન ઓફ ડિમાર્કેશન. હું 1 મિનિટ પછી જે કર્મ બાંધવાનો છું એનો જવાબ તીર્થંકર ના આપી શકે. સમજી ગયા? આપણે એક તાળી ના પણ સાંભળો, પણ મેં જે કર્મ બાંધ્યું છે એ 10 લાખ વર્ષે ઉકલવાનું હોય એનો જવાબ આપી શકે. Yes, that's પુરુષાર્થનો જવાબ ના આપી શકે. આપણે જે 500 એ આપણે પુરુષાર્થ ભાવ ઉપર થઈ ગયા. હા, એટલે એ ના જવાબ આપે. તો જે બીજ પડ્યા છે એનું ફળ તો કોઈ પણ વાંચી શકે જ્ઞાની. પણ હું કહું છું કે જે આગળ 1 લાખ વર્ષ પછી જે વ્યક્તિનું આપણે કહી શકાય કોનો એ આત્માનું એમ જ હશે એ ના કહી શકે. બધું જ નહીં, આત્મા એમાં કોનો જ આવશે કે અત્યારથી ધારો કે હું એમ જ કહું છું કે મારે અત્યારે પુરુષાર્થ પ્રમાણે હું આ બાજુ પણ જન્મ લઈ શકું ને આ બાજુ લઈ શકું. થઈ ગયું અત્યારે બાંધ્યા પહેલા. બાંધ્યા પહેલા. હા, પછી નહીં. પછી નહીં. તો જ્ઞાનીનું મેં શું કીધું? જે બાંધેલું છે એનું ફળ કે છે જ મેં બોલ્યો ને. ના, એ તો પછી ક્વેશ્ચન ક્યાં આવ્યો? સ્વામીજી, એટલે હું આટલું આ સમજવા એ જ માંગુ છું કે મને હજી સમજણમાં એવું જ છે કે આખું જે છે એ 1 લાખ વર્ષ પછી પણ જે ધારો જે મનુષ્ય જીવન જે હશે દરેકનું જાણતો હોય પણ એ હશે એ વ્યક્તિ નામ સાથે ફિક્સ હોય. ફક્ત એનો આત્મા, કારણ કે માર્ગે બધા ના આવેલા હોય, માર્ગે આવેલા હોય તો આપણે તીર્થંકર સાહેબો એ બધા એના બધા ભોગ કહી શકે, પણ પેલા બધા ના કહી શકે. પણ એ માર્ગે નથી આવ્યા, પણ એનું જીવન જો પેલામાં જશે તો આવું જશે એ અત્યારથી આપણને વિઝનમાં આવી શકે. હું એવું સમજુ છું. એવું એટલે એટલે કેવળ શું? જ્ઞાનની વાત કરી. ના, એટલે અત્યારે 1 લાખ વર્ષ પછી તમે જે વસ્તુ એ હોય અને જે પ્રમાણે સૃષ્ટિ ચાલતી હશે એ આપણે જેનું વિઝનમાં હોય એ કહી શકે. 1 લાખ હું વર્ષ સૃષ્ટિની વાત મેં ના કરી. મેં સૃષ્ટિની વાત કરી જ નથી. ના, હું કહું છું. એ મારા વિઝનમાં અત્યારે હું એવું સમજુ છું કે 1 લાખ વર્ષ પછી કે 1 કરોડ વર્ષ પછી આ ક્ષેત્ર ઉપર શું થાય, કઈ રીતે મનુષ્ય રહેતા હશે, શું હશે જેના વિઝન હોય કઈ શકે. ફક્ત એમાં એ મનુષ્યમાં આત્મા કોનો હોય એ ના કહેવાય. જે આત્માએ બાંધ્યો એ એ કર્મ આત્મા આપણે અત્યારે પુરુષાર્થ પ્રમાણે હું અત્યારે કહું છું કે મારા પુરુષાર્થ પ્રમાણે હું અત્યારે 50 કે 100 જગ્યાએ જન્મ લઈ શકું, પણ છેવટે જેમ જેમ નજીક પહોંચે છેવટનો સમય ત્યાર પછી છેવટે ક્ષણે જે થયું ત્યાં સુધી તો આમ બદલાતું જાય ને મારો આગળનો જન્મ. સ્વામી, એ કઈ વાંધો નહીં. સુરેશભાઈને મળીને 10 પછી વાત કરી લો. 10 મિનિટ. એટલે આત્મા, સાંભળી લો જવાબ મારો ફાઇનલ. હવે આત્મા નિગોદથી નિર્વાણ સુધી એક જ હોય, ભલે અવતારો લાખો થાય. હા, એ બરોબર છે. આત્મા એક જ હોય, 2, 3, 4, 5 ના હોય. જે નિગોદમાંથી નીકળે એનું નિર્વાણ થાય, ભલે વચ્ચે એના લાખો જન્મ મરણ થાય, ગમે તે યોનિમાં થાય, આત્મા સળંગ એક જ હોય, હા, એ તો અલગ અલગ ના હોય. હા. એટલે ખ્યાલ આવી ગયો? એમ દરેકના આત્માની સિક્વન્સ આ જ રીતે હોય, નિગોદથી નિર્વાણ. એની યાત્રામાં વચ્ચે કેટલા અવતાર થાય એ ફિક્સ નથી. આત્મા એક જ હોય, જે નીકળ્યો ત્યાંથી એ જવાનું, પછી બીજો આત્મા એ જ પ્રમાણે, ત્રીજો આત્મા એ જ પ્રમાણે, નિયમ બધા માટે સરખો. વચ્ચે કેટલા નિર્વાણથી નિગોદથી નિર્વાણ સુધી કેટલા અવતાર થશે એ એના વ્યક્તિગત કર્મો ઉપર આધારિત છે, પણ આત્મા ક્યારે બદલાતો નથી. અને બોડી તો કુદરત આપે છે કર્મના ફળ માટે. દેવગતિ આપે તોય કર્મનું ફળ, નરકગતિ આપે તોય કર્મનું ફળ, મનુષ્ય ભાવ આપે તોય કર્મનું ફળ, પશુઓની આપે તોય કર્મનું ફળ. એટલે તો કુદરત આપે છે, એમાં તો આપણી પાસે ચોઈસ નથી. ના, પણ આ મારો પ્રશ્ન હતો. એટલે હું બોલું કે મારે જે પ્રશ્ન છે એ હું જે કહેવા માંગુ છું એટલે 1 to 1 એટલે જ હું વાત કરવા માંગુ છું. આપની જોડે ચાલો. આ સારું કરી લેજો ને સુરેશભાઈ. તમે જે બોલ્યા એમની જોડે કરી લેજો. એમાં કદાચ એમની માહિતી આ ટેકનિક ખૂટે છે તો હું તમને કહું. તમે જે બોલ્યા કોઝ અને ઇફેક્ટ, સર્કલ આખું એકનું એક જ હોય, પણ કોઝની ઇફેક્ટ પર્સનલ વસ્તુ થઈ ગઈ. પણ અહીંયા આપણે એક વસ્તુ જોડે ઉમેરવી પડે કે કોઝની ઇફેક્ટ અને ઇફેક્ટ વખતે તમારું જ્ઞાન દર્શન કેવું છે એ સંજોગોના આધારે આપણે પુરુષાર્થ કરી શકીએ છીએ. એ વસ્તુને થોડી ક્લિયર કરીએ ને તો વધુ ના, પણ પડતી. એ તો મેં કીધું કે પ્રત્યેક અવતારે નવા કર્મો બાંધે છે, એના આધારે નવો જન્મ થાય છે. એટલે એ એટલે તો
પછી એટલે જ ધર્મ એટલે તો બધું ચારે ગતિ કેમ મળે છે? કર્મને આધારે મળે છે. નહીં. ને કર્મ પ્રત્યેક અવતારે નવા નવા છે એટલે ગતિ પણ નવી નવી થાય છે. એટલે ગ્રોસ જ્યારે કાઢવો હોય ને કે મનુષ્ય કેવા હશે ત્યારે જે તમે જવાબ આપ્યો ને કોઝની ઇફેક્ટ, હવે ઇફેક્ટની સામે આપણે પુરુષાર્થ કરવાનો છે. હવે પુરુષાર્થમાં જે તમે 3 વસ્તુ આપી ને, સંજોગ, પહેલા નંબરે સંજોગ, તો સંજોગ કોના હાથમાં? કુદરતના હાથમાં. તો કુદરત જેવો સંજોગ આપશે એ ટાઈમે તમે તમારી કેપેસિટી મુજબનો પુરુષાર્થ કરી શકશો. એટલે ગ્રોસ એવિડન્સ, એટલે આપણે એમ કહીએ કે કુદરત સંજોગ આપશે, પણ કુદરત સંજોગ ત્યારે આપે છે તમારા બીજનું ફળ છે. એટલે પાછા જવાબદાર કોણ હોય પાછું? એટલે કોઈ જગ્યાએ કુદરત જવાબદાર નથી. કુદરત જવાબદાર નથી. તો આપણે એવું કહીએ કુદરત આપે, આમ ભરમે બોલીએ તે લાગે કે કુદરત આપે પ્રમાણે કરી એવું થઈ જાય. ત્યાં પાછો બીજો શબ્દ લાગુ પડતો, તમે જ કીધેલો કે એક લેવલથી આગળ આપણે પુરુષાર્થ કરી શકતા નથી. હા, એટલે એક ગ્રોસ ચિત્ર નક્કી કરવું હોય ને, પણ કર્મનું ફળ તો કુદરત આપશે ને. 100%. અને કર્મનું ફળ આપશે ને કે આપણી મરજી પ્રમાણે નહીં નહીં, ને. નહીં. તો પછી એટલે આપણે જવાબદાર તો પછી કોણ થયા? અચ્છા, હવે આ લેવલથી આપણે આગળ વધવું હોય તો પણ જવાબદાર કોણ છે? આપણે છીએ. ના વધવું હોય જવાબદાર કોણ છે? આપણે છીએ. હવે આપણે કેટલું દેખાય છે તો કુદરતનો કાનૂન શું કહેવા માંગે છે કે તમે જ્યાં ઊભા છે ત્યાંથી 1 માઇલ આગળનું કુદરત તમને દેખાય છે, કારણ કે એ તમારી મનુષ્યની કેપેસિટી છે. ભાઈ પહેલા પગથિયામાંથી બીજા પગથિયામાં જવું એટલું મને દેખાવું જોઈએ, તો બીજામાંથી ત્રીજામાં જાય તો જ લાખ પગથિયા ચડી શકું ને. પણ પહેલા પગથિયાથી લાખો પગથિયા દેખાવાનો મતલબ શું છે? એના આધારે તમે એક ગ્રોસ ડિઝાઇન નક્કી તો કરી શકો. હા, આ કુદરતનો જ ક્રમ છે. તમે કેટલા પગથિયા ચડી શકો છો એ તમારી વ્યક્તિગત પ્રશ્ન છે, પણ કુદરત તમને એક સ્ટેપ ચડવાની ક્ષમતા આપે છે. તમે નથી ચડતા તો કઈ નહીં, કુદરત નથી બતાવતી નહીં, પણ તમે ચડતા નથી તો કઈ નહીં. એમ તમારે આધ્યાત્મ લેવલે તમારા અજ્ઞાનને નાશ કરવાના પગથિયામાં કેટલું ક્લિયર કરવું છે એ તમારો પ્રશ્ન છે, અને તમારે અજ્ઞાન મજબૂત કરવું છે એ તમારો પ્રશ્ન છે. એમાં કુદરત વચ્ચે આવતી. કુદરત તો તમારા બીજનું શું આપે છે? દર અવતારે વાઇફ માંગો, દર અવતારે આપે. જો બોલતા નથી બરાબર કે ના અજ્ઞાન નાશ કરી નાખ્યો, નહીં આપે, નહીં બીજ નાખો તો આપશે. એમ તમે જ્યાં સુધી બીજ નાખશો જે પ્રકારના કુદરત ફળ આપવાની છે. હવે ડેવલપમેન્ટને અવસ્થા સાથે કોઈ સીધો સંબંધ નથી. ડેવલપમેન્ટને અજ્ઞાન નાશ કરવા સાથે સંબંધ છે. એટલે મારા લાખ અવતાર પહેલા પણ પત્ની હતી અને છેલ્લા અવતારમાં પત્ની છે, માટે હું અજ્ઞાની છું એવું કહેવાને કોઈ કારણ નથી. અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે. ખ્યાલ આવી ગયો? અને વિજ્ઞાને પણ તમે અજ્ઞાનનું બીજ નાખ્યા પછી પણ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો તો ફળ તો મળશે, પણ વિજ્ઞાન હોવાથી આજે છૂટા રહ્યા અને કાલે ઉદયથી છૂટા રહેશો એટલે પછી છેલ્લા અવતારમાં પુરુષાર્થ નહીં હોય. અને જો તમે અજ્ઞાનમાં હશો, 1-2% અજ્ઞાન બાકી હશે તો એ તમારે પાસ કરવું પડશે. પછી તમારી કોઈ ગેરંટી નથી કે તમે આ જ અવતાર જશો, 2 અવતાર, 5 અવતાર, કોઈ ગેરંટી. અજ્ઞાનનો 1% બાકી છે ત્યાં સુધી કોઈ ગેરંટી નથી. અજ્ઞાન 0 થઈ ગયા પછી ફિક્સ છે, પછી મનુષ્ય ભાવ એક જ થાય. આ બધા પ્રિન્સિપલ છે આપણા. સમજાયું કે નહીં? ના, હજી આમાં તો મારે મળવું જ પડશે. કોઈ પણ વાત ના લાંબુ ચાલશે. તમારી વાતો સમજાય, પણ મારું જે અંદરની મૂંઝવણ છે કે જે મારે સ્પષ્ટીકરણ જે જોઈએ છે આપણે એમાં જે વિઝન જોઈએ છે એ હજી જે આપણે કીધું ને એ મારો પ્રશ્ન હજી પૂરો પહોંચ્યો નથી. હું એવું સમજુ છું. એટલે મને એનો જવાબ નથી મળ્યો. ના, ના, થઈ હા, હવે બીજું પૂરું થઈ ગયું. છેલ્લું વાક્ય બોલી જાઓ. ચલો એમને કેવું છે કે બોલી જાઓ. બીજું હતું કે આપણે જે મૃત્યુ થાય તારો મારો જન્મ આ બાજુ થવાનો કે આ બાજુ થાય, તો એમાં આપણે જે જળ આપણે પેલું કારણ શરીર હોય એટલે જળ પરમાણુ ચોટીલા કહેવાય, એટલે એ આપણે વજનને જગા રોકતા સાથે હોય. તો આ બાજુ જાય તો જે પરમાણુને અથડાય તો સૃષ્ટિના જે પરમાણુ છે એની ગતિ બદલાય, તો એમાં કોઈ ફેરફાર થાય? કશું ના થાય એમાં. એટલે જે રીતે જ આપણે પરમાણુની આપણે અથડાવાથી કોઈ વસ્તુ બદલાય નહીં. પરમાણુ એવી રીતે તમે જે ગતિ માનો છો એવી ગતિ નથી થતી. તમારા કર્મ કુદરતના ક્લાઉડમાં જાય છે, બરાબર છે? અને તમારો આત્મા છે. કોણ? આત્મા. અને તમારો આ અવતારનો પ્રતિષ્ઠિત આત્મા એ નેક્સ્ટ બર્થમાં સાથે જાય છે, પણ પ્રતિષ્ઠિત આત્માએ બાંધેલા કર્મો કુદરત પાસે જાય છે.
અને કુદરત એને ફળ આપે છે, આ જ આત્મા ત્યાં જાય છે. અને આ પ્રતિષ્ઠિત આત્માએ બાંધેલા છે એ જ પ્રતિષ્ઠિત આત્મા કુદરતે આપેલા શરીરના માધ્યમથી ફળને એ ભોગવે છે, કારણ કે એને બાંધેલા છે. એટલે જાય છે અહીંયાથી મૃત્યુ પામીને જીત્યો છોડો એટલે બીજું કઈ વચ્ચે ના આવે. એટલે ફક્ત ત્યારે આપણે શુદ્ધ આત્મા જાય, પેલું શુદ્ધ. ઉપર જાય. ફરી પાછા ભૂલ કરી, બે વસ્તુ બોલ્યો, એક ખાઈ ગયા તમે. આત્મા અને પ્રતિષ્ઠિત આત્મા બે જાય, ફેરથી ગોખી નાખો, એક નહીં બે બોલો. બે હા. પ્રતિષ્ઠિત આત્મા સાથે હા, પાછું એક બોલશો પછી બે ફેરથી ભૂલ કરશો પાછા. અને એ પ્રતિષ્ઠિત આત્માએ બાંધેલા કર્મ કુદરત પાસે જાય, કારણ કે ફળ કોણે આપવાનું? તમે એક્ઝામ આપો છો તો પેપર કોણે આપો છો? એટલે જળ એક મિનિટ, એક્ઝામ આપો છો પેપર કોણે આપો છો? ટીચરને. કેમ આપો છો? તપાસવા. હા, તમે કુદરત પાસે કેમ કર્મ જાય? રિઝલ્ટ આપવા માટે. ટેલી થઈ ગયું? હા. તમારી પાસે હોય તો કુદરત રિઝલ્ટ. હવે એક જ વાક્ય બોલવાનું. હા. એટલે જળ વસ્તુ ઉપર જાય છે કુદરત જોડે, જે શુદ્ધ વસ્તુ છે આમ જાય છે, એટલે અહીંયા કોઈ દિશામાં કોઈ ફેર પડે નહીં. ના, એ હજુ ખોટું છે. સાચી વાત છે. આત્મા શુદ્ધ છે, પ્રતિષ્ઠિત આત્મા શુદ્ધ નથી, અને કર્મો ગયા એ પણ શુદ્ધ નથી. બધું મિશ્ર ચેતન કહેવાય. શું કહેવાય? મિશ્ર છે. યસ, આત્મા શુદ્ધ, આ પ્રતિષ્ઠિત પણ પ્રતિષ્ઠિત આત્મા એ પણ મિશ્ર, અને કર્મ ગયા એ પણ મિશ્ર. હવે રિઝલ્ટ આવશે ત્યારે એને મિકેનિકલ કહેવાય. શું કહેવાય? તો પ્રતિષ્ઠિત આત્મા બાકી જો રિઝલ્ટ ના આવવાનું હોય તો એને મિકેનિકલ કહેવાય. પણ ક્યારે મિકેનિકલ કહેવાય? રિઝલ્ટ આવે ત્યારે. બાંધો ત્યારે મિશ્ર, ઉકલો ત્યારે મિકેનિકલ. હા. મિકેનિકલમાં ફ્રીડમ નથી, હા. બાંધતી વખતે ફ્રીડમ છે. હા. અને છે માટે ત્યાં આગળ જાગૃતિની કિંમત છે, ઉકલવામાં જાગૃતિની કિંમત નથી. હવે ખ્યાલ આવી ગયો? હા. એટલે મિશ્ર ચેતન, લાઈવ પ્રતિષ્ઠિત આત્મા બીજા અવતારમાં જાય ત્યારે મિકેનિકલ થાય, અને એ આત્માએ બાંધેલા કર્મો મિશ્ર હતા, એ કુદરત પાસે ગયા પછી મિકેનિકલ રૂપે આપણને જવાબ મળે. માટે જન્મથી મોત સુધી મિકેનિકલ લાઈફને રામકૃષ્ણ મહાવીર સહિત કોઈ બદલી શકતું નથી. ખ્યાલ આવી ગયો? પણ નવા કર્મો બાંધવાની સ્વતંત્રતા તમારી પાસે છે. વાહ. આપણે એમને ખુરશીની વ્યવસ્થા કરી આપી ને પ્લીઝ, ગમે તે કોઈ એક જણ. રહે છે. હા, જય સચ્ચિદાનંદ. હજી પણ જે ભૂલવા હશે પછી આ વધુ આવતા હા, એ આવતા અંકે. હવે આપણે પ્રાર્થના પૂરી દઈએ.